સ્વાગત છે। કેમ છો તમે બધા? મારી આશા છે કે તમે બધા મજામાં જ હશો। તો આજનો વિડીયો કંઈક ઇન્ટરેસ્ટિંગ છે। આજનો વિડીયો એ છે કે જે મહાભારત છે તેના 1 લાખ શ્લોકો છે તે આપણે 9 લીટીમાં કેમ સમજી શકીએ અને જેમાં તે મહાભારતના પાત્રો છે તેમાંથી આપણને શું શીખવા મળે છે। આખી મહાભારતમાં આપણે એક પાત્રો છે તેમાંથી આપણને શું શીખવા મળે છે તે આજના વિડીયોમાં છે। તો આપણે વિડીયો સ્ટાર્ટ કરીએ। લેટ્સ ગો। મહાભારતમાંથી શોધેલ અમૂલ્ય 9 મોતી। કૌરવો પાસેથી આપણને એ શીખવા મળે છે કે સંતાનોની ખોટી જીદ અને માંગણીઓ ઉપર તમારો જો સમયસર અંકુશ નહીં હોય તો જીવનમાં છેલ્લે તમે નિસહાય થઈ જશો। કર્ણ પાસેથી એ શીખવા મળે છે કે તમે ગમે તેટલા બલવાન હો પણ તમે અધર્મનો સાથ આપશો તો તમારી શક્તિ, અસ્ત્ર-શસ્ત્ર, વિદ્યા, વરદાન બધું જ નકામું થઈ જશે। અશ્વત્થામા પાસેથી સંતાનોને એટલા મહત્વાકાંક્ષી ન બનાવો કે વિદ્વાનો દુરુપયોગ કરીને સર્વનાશ નોતરે। ભીષ્મ પિતા પાસેથી આપણને એ શીખવા મળે છે કે ક્યારેય કોઈને એવા વચન ના આપો કે જેનાથી તમારે અધર્મીઓની સામે સમર્પણ કરવું પડે। દુર્યોધન પાસેથી આપણને એ શીખવા મળે છે કે સંપત્તિ, શક્તિ, સત્તા, સંખ્યાનો દુરુપયોગ અને દુરાચારીઓનો સથવારો અંતે સર્વનાશ જ નોતરે છે। ધૃતરાષ્ટ્ર પાસેથી આપણને એ શીખવા મળે છે કે અંધ વ્યક્તિ અર્થાત સ્વાર્થંધાત, વિધાંત, મધાંત, જ્ઞાનાંત, મોહાંત અને કામાંત વ્યક્તિના હાથમાં સત્તાનું નૃશુકાન ના સોંપવું જોઈએ, નહીં તો તે સર્વનાશ જ નોતરશે। અર્જુન પાસેથી આપણને એ શીખવા મળે છે કે વિદ્યાની સાથે વિવેક હશે તો તમે અવશ્ય વિજયી થશો। શકુની પાસેથી એ શીખવા મળે છે કે બધા સમયે બધી બાબતોમાં છળ કપટથી તમે બધી બાબતમાં દરેક વખત સફળ નહીં થાઓ। યુધિષ્ઠિર પાસેથી એ શીખવા મળે છે કે જો તમે નીતિ, ધર્મ, કર્મ સફળતાપૂર્વક નિભાવશો તો વિશ્વની કોઈ પણ શક્તિ તમારો વાળ પણ વાંકો નહીં કરી શકે। કેવો લાગ્યો વિડીયો? ઇન્ટરેસ્ટિંગ છે કે નહીં? જો તમને આ વિડીયો પસંદ આવ્યો તો લાઈક, કમેન્ટ અને શેર જરૂર કરજો અને આ વિડીયોને બહુ એટલે શેર કરજો કે બધાને આ બાબત ઉપર ખબર પડે। તો કાલે એક નવા વિડીયો સાથે ફરી મળીશું। ત્યાં લગી ટાટા બાય બાય, સી યુ।